हाय फ्रेंड्स, हूँ છું અક્ષય સોની અને સ્વાગત છે તમારું એપેક્સ એકેડમીમાં। ફ્રેન્ડ્સ, આશા છે કે તમે મસ્ત હશો, સ્વસ્થ હશો અને તમારું જે વાંચન છે એ બહુ સરસ મજાનું ચાલી રહ્યું છે। આજે આપણે કોમ્પ્લેક્સ નંબરનું લેક્ચર નંબર 2 જોઈએ છીએ। સંકર સંખ્યાનો બીજો લેક્ચર આપણે જોઈશું। ફર્સ્ટ લેક્ચરમાં આપણે શું ભણેલા કે સંકર સંખ્યાને આપણે ઇન્ટ્રોડ્યુસ કરેલી। સંકર સંખ્યા અથવા કોમ્પ્લેક્સ નંબર કહેવાય કોને? કોમ્પ્લેક્સ નંબરનું રિપ્રેઝન્ટેશન મતલબ કોમ્પ્લેક્સ પ્લેનમાં એનું પ્રેઝન્ટેશન કેવી રીતે થાય છે, એના મોડ્યુલસ રિલેટેડ, એના આર્ગ્યુમેન્ટ મતલબ એનો એંગલ કેવી રીતે ફાઇન્ડ થાય છે, એનું પોલર ફોર્મ રિલેટેડ, એના 3 એકચ્યુઅલી ફોર્મ્યુલા આપણે જોયેલા। અમુક એક્ઝામ્પલ પણ જોયેલા, a+ib ના ફોર્મમાં એને કેવી રીતે કન્વર્ટ કરાય છે। આટલી વસ્તુ ફર્સ્ટ લેક્ચરમાં જોયેલી। આજના લેક્ચરમાં આપણે જોઈશું કે મોડ્યુલસ મતલબ માનાંક કેવી રીતે શોધાય છે, કોણાંક મતલબ આર્ગ્યુમેન્ટ કેમનો ફાઇન્ડ થાય છે અને પોલર ફોર્મમાં કેવી રીતે કન્વર્ટ થાય છે। અને પછીના એક્ઝામ્પલમાં આપણે જોઈશું કે ઇન્વર્સ ઓફ કોમ્પ્લેક્સ નંબર કેવી રીતે ફાઇન્ડ કરીએ છીએ। ઓકે, તો થોડું હું લાસ્ટ લેક્ચરનું રિવાઇઝ કરી દઉં છું અને પછી આપણે એના રિલેટેડ એક્ઝામ્પલ જોઈશું। તો કોમ્પ્લેક્સ નંબર જો તમને આ રીતે માનો કે આપ્યો છે કોમ્પ્લેક્સ નંબર z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy, આ રીતે જો તમને કોમ્પ્લેક્સ નંબર આપ્યો છે તો એનો મોડ્યુલસ કેમનો ફાઇન્ડ થશે? શું ફાઇન્ડ? મોડ્યુલસ। તો મોડ્યુલસ ઓફ z અથવા મોડ્યુલસ ઓફ કોમ્પ્લેક્સ નંબર જો ફાઇન્ડ કરવાનો હોય તો આપણે શું ફાઇન્ડ કરીશું? મોડ ઓફ z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ x² પ્લસ y²। આ એક ફોર્મ્યુલા હતો જે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણેલા છીએ। એક ફોર્મ્યુલા આ ભણ્યા છીએ। બીજો ફોર્મ્યુલા કયો ભણ્યા છીએ આપણે? બીજો ફોર્મ્યુલા આપણે ભણેલા પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ અથવા તો એને આર્ગ્યુમેન્ટ કહીએ તો પણ ચાલે। આર્ગ્યુમેન્ટ ઓફ z, આર્ગ્યુમેન્ટ ઓફ z આપણને જો ફાઇન્ડ કરવાનું કે તો આર્ગ્યુમેન્ટ ઓફ z ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરીશું? થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? tan ઇન્વર્સ ઓફ y બાય x, મોડ ઓફ y બાય x। જો ગુજરાતી મીડિયમ વાળા સ્ટુડન્ટ્સ છે તો એમને હું કહી દઉં છું કે આ જે મોડ્યુલસ છે અને આપણે માનાંક કહીએ છીએ। શું કહીએ છીએ? માનાંક। તમે ઉપર નોટ કરજો। અને જો આર્ગ્યુમેન્ટ છે અને આપણે શું કહીએ છીએ? આ સાઈડ તમે જોજો, કોણાંક કહીએ છીએ। શું કહીએ છીએ? અને કોણાંક અથવા તો મુખ્ય કોણાંક કહીશું। એના પછી આપણે જોયો તો પોલર ફોર્મ, થર્ડ ફોર્મ્યુલા આપણે જોયેલો પોલર ફોર્મ ઓફ કોમ્પ્લેક્સ નંબર। તો પોલર ફોર્મમાં જો કન્વર્ટ કરીએ, મેં અહીંયા ડાયરેક્ટ ખાલી ફોર્મ્યુલા જ લખ્યા છે, z ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ધ બ્રેકેટ કોસ થીટા પ્લસ i સાઇન થીટા। અહીંયા ફ્રેન્ડ્સ ખાલી મેં ફોર્મ્યુલા જ લખ્યા છે। જો ડિટેલમાં આ વિડીયો જોવા માંગતા હોય તો તમારે ફર્સ્ટ લેક્ચર આનો કમ્પલસરી જોવું પડશે, બરાબર છે। અને હવે આપણે જોઈશું મોડ્યુલસ યા આર્ગ્યુમેન્ટ યા પોલર ફોર્મના રિલેટેડ એક્ઝામ્પલ। પણ એક્ઝામ્પલ જોતા પહેલાં હું તમને એક વસ્તુ મતલબ બેઝિક કન્સેપ્ટ સમજાવી દઉં તમને। તમને ખબર હોય તો ટ્રિગ્નોમેટ્રીમાં આપણે વેલ્યુઝ આવતી હતી, હે ને? sin 90, sin 0, sin 45, sin 30 કેટલી થાય, યા cos 0, cos 90 ની વેલ્યુ, tan 0, tan 30, tan 45 ની વેલ્યુ આપણને ખબર હતી। અહીંયા તમારે જે થીટા ફાઇન્ડ કરવો છે એમાં ફોર્મ્યુલામાં શું છે? ઓનલી tan ઇન્વર્સ। જુઓ, ધ્યાનથી જુઓ, ફોર્મ્યુલામાં શું છે? ઓનલી tan ઇન્વર્સ ઓફ y બાય x। મતલબ અહીંયા તમારે ખાલી એક જ વેલ્યુ યાદ રાખવાની છે, tan ની। sin ને cos ની કોઈ જરૂર છે નહીં। તો એટલા માટે હું તમને ખાલી tan ની વેલ્યુ જ અહીંયા રિપીટ કરી દઉં છું। યાદ રાખજો, tan ઇન્વર્સ ઓફ 0 તમને પૂછે તો તમારે એનો આન્સર શું યાદ રાખવાનો છે? 0। તમને કોઈ એમ કહે કે tan ઇન્વર્સ ઓફ પાઈ બાય 2, સોરી, tan ઇન્વર્સ ઓફ ઇન્ફાઇનાઇટ, tan ઇન્વર્સ ઓફ ઇન્ફાઇનાઇટ તમને કોઈ કહે તો યાદ રાખશો આનો આન્સર થશે પાઈ બાય 2। આ બે વેલ્યુ થઈ। હવે જુઓ, માનો કે તમને કોઈ એમ કહે છે કે tan ઇન્વર્સ ઓફ √3, તો √3 આવે છે તો પાઈ બાય 3 યાદ રાખશો। શું યાદ રાખશું? મેં આ રીતે મારા સ્ટુડન્ટ્સ જે છે રેગ્યુલર એમને આ રીતે યાદ અપાયું છે। tan ઇન્વર્સ √3 તો શું યાદ રાખીશું? પાઈ બાય 3। tan ઇન્વર્સ √3 તો શું યાદ રાખીશું? પાઈ બાય 3। પણ માનો કે આ રીતે આવે છે tan ઇન્વર્સ ઓફ 1 બાય √3, જો √3 નીચે આવી જાય છે તો શું થઈ જશે? પાઈ બાય 6। tan ઇન્વર્સ √3 તો પાઈ બાય 3, tan ઇન્વર્સ 1 બાય √3 તો પાઈ બાય 6। અને એક ફોર્મ્યુલા બીજો તમારે યાદ રાખવાનો છે, આની નીચે જ લખી દઉં છું, tan ઇન્વર્સ ઓફ 1 એનો આન્સર થશે પાઈ બાય 4। શું થશે આનો આન્સર? પાઈ બાય 4। ક્લિયર છે? હવે આને હું આ રીતે ક્લિક કરી દઈએ છીએ। આ જે બ્રેકેટમાં વેલ્યુ આપી છે એ વેલ્યુ તમારે યાદ રાખવાની છે। શું યાદ રાખવાનું છે? tan ઇન્વર્સ 0 મતલબ 0, tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ મતલબ પાઈ બાય 2, tan ઇન્વર્સ √3 પાઈ બાય 3, tan ઇન્વર્સ 1 બાય √3 તો પાઈ બાય 6। √3 આવે તો પાઈ બાય 3 અને 1 બાય √3 આવે તો શું યાદ રાખવાનું? પાઈ બાય 6। અને tan ઇન્વર્સ 1 શું યાદ રાખીશું આપણે? પાઈ બાય 4। ક્લિયર? આટલી વસ્તુ યાદ રાખીશું। બીજી વસ્તુ આપણે યાદ રાખીશું, શું યાદ રાખીશું? યુનિટ સર્કલ। બીજી વસ્તુ આપણે યાદ રાખીશું યુનિટ સર્કલ। શું યાદ રાખીશું યુનિટ સર્કલમાં? જુઓ, 2 જ મિનિટ મને આપો, હું યુનિટ સર્કલ ડ્રો કરી દઉં એક।
જો પરફેક્ટ મેં એને ડિવાઈડ નહીં કર્યા હોય, બરાબર છે, તો તમે એને આ રીતે સ્વીકારીને ચાલશો, બરાબર છે. અચ્છા, જુઓ, તમને એક વસ્તુ ખબર છે કે અહીંયા 0 ડિગ્રી હોય છે, અહીંયા હોય છે π/2, રેડિયનમાં લઈએ તો અહીંયા 0 રેડિયન, અહીંયા π/2. દર એક ક્વોડ્રન્ટ કેટલાનું હોય છે? 90 નું હોય છે. π/2 પ્લસ π/2 અહીંયા પાઈ હોય છે, અહીંયા શું હોય છે? 3π/2, અને 3π/2 પ્લસ પાઈ મતલબ 2π હોય છે. ક્લિયર? બીજી વસ્તુ તમને શીખવાડી હશે ટ્રિગ્નોમેટ્રીમાં કે ઓલ એસટીસી, બરાબર ને? તો આપણે આવા ઓલ એસટીસીની એની કોઈ જરૂર છે નહીં. આપણે શાની જરૂર છે? જો તમને થીટા આપ્યો છે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં તો એને થીટા કહીશું. સાહેબ મને ખબર કેમ નહીં પડશે કે જે થીટા મને આપ્યું છે, જે આર્ગ્યુમેન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આપી છે. તો યાદ રાખો, તમને જે અહીંયા કોમ્પ્લેક્સ નંબર આપ્યો છે x પ્લસ IY, એમાં xની વેલ્યુ પણ પોઝિટિવ છે અને yની વેલ્યુ પણ પોઝિટિવ છે. x પણ પોઝિટિવ છે, y પણ પોઝિટિવ છે. જો x અને y બંને પોઝિટિવ હશે તો આપણી જે આર્ગ્યુમેન્ટ અથવા થીટાની વેલ્યુ છે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હશે, આવું યાદ રાખવાનું. પણ જો અહીંયા જે તમને કોમ્પ્લેક્સ નંબર આપ્યો છે x પ્લસ IY, એમાં xની વેલ્યુ નેગેટિવ છે, x નેગેટિવ y પોઝિટિવ, તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવી જઈશું. x નેગેટિવ છે અને y શું છે? પોઝિટિવ. x નેગેટિવ y પોઝિટિવ હશે તો શું યાદ રાખવાનું છે? થીટા સેકન્ડ ક્વોડ્રન્ટમાં હશે, અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં થીટાને કહીશું પાઈ માઇનસ થીટા. જો x પણ નેગેટિવ છે, y પણ નેગેટિવ છે, જો y નેગેટિવ છે, x પણ નેગેટિવ છે, x y બંને નેગેટિવ હશે તો યાદ શું રાખીશું? આપણો જે થીટા છે થર્ડ ક્વોડ્રન્ટમાં છે, આમાં યાદ રાખીશું પાઈ પ્લસ થીટા. અને જો ફોર્થ ક્વોડ્રન્ટ મતલબ x છે પ્લસમાં, y છે માઇનસમાં, તો ફોર્થ ક્વોડ્રન્ટમાં થીટા યાદ રાખીશું માઇનસ થીટા. સીધી વાત છે. તમારે કોમ્પ્લેક્સ નંબર જે તમને z = x પ્લસ IY આપ્યો છે એ જુઓ. એમાં x અને y બંને પ્લસમાં આપ્યો છે તો આર્ગ્યુમેન્ટની વેલ્યુ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં કહેવાય, તો થીટા લખીશું. જો x માઇનસમાં છે, y પ્લસ છે, તો આર્ગ્યુમેન્ટની વેલ્યુ, જો x માઇનસમાં અને y પ્લસમાં આપ્યો છે તો તમારો થીટા અથવા આર્ગ્યુમેન્ટ જે છે એ સેકન્ડ ક્વોડ્રન્ટમાં છે, વેલ્યુ આપણે લખીશું પાઈ માઇનસ થીટા. જો તમારો x પણ માઇનસ છે, y પણ માઇનસ છે, બંને માઇનસ છે, તો શું યાદ રાખવાનું? થર્ડ ક્વોડ્રન્ટ, પાઈ પ્લસ થીટા લખીશું. અને x પ્લસ છે, y માઇનસ છે, તો શું યાદ રાખીશું? માઇનસ થીટા. ક્લિયર? આટલી બે વસ્તુ તમે યાદ રાખજો, બધા જ એક્ઝામ્પલ આપણે ઇઝીલી સોલ્વ કરી દઈશું. બરાબર છે? તો આટલી વસ્તુ તમે યાદ રાખજો. આપણે આનો યુઝ કરીને હવે એક્ઝામ્પલ ગણીશું. માનો કે તમને એવું હેડિંગ આપ્યું છે, શું આપ્યું છે? ક્વેશ્ચન એકચ્યુઅલી એવું કહ્યું છે, ફાઇન્ડ મેગ્નિટ્યુડ, શું કહ્યું છે? ફાઇન્ડ મેગ્નિટ્યુડ એન્ડ આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટ ક્યાં? યા તો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કે બંને એક જ યાદ રાખવાનું. એન્ડ આર્ગ્યુમેન્ટ ઓફ કોમ્પ્લેક્સ નંબર, અને પછી એવું કે ધેન ફાઇન્ડ ઇટ્સ પોલર ફોર્મ. બીજું શું કે? ફાઇન્ડ ઇટ્સ અ પોલર ફોર્મ. તો ત્રણેય એક્ઝામ્પલ એક સાથે આવી જાય એ રીતે આપણે કર્યું છે. હવે જેને ખબર નથી, ગુજરાતી મીડિયમવાળા માટે ફરી રિપીટ કરી દઉં છું. આ જે મેગ્નિટ્યુડ છે એને આપણે શું કહીએ છીએ? માનાંક કહીએ છીએ. તમને પૂછશે કે માનાંક શોધો. આ જે આર્ગ્યુમેન્ટ છે તમને એવું કહેશે કે કોણાંક શોધો. અને આ જે પોલર ફોર્મ છે, પોલર ફોર્મ માટે તમને એવું કહેશે કે ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. શું કહીશું એને? ધ્રુવીય સ્વરૂપ. ક્લિયર? એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરીએ. આપણને માનો કે ફર્સ્ટ એક્ઝામ્પલ આવો આપ્યું છે, z = 1 + i. શું આપ્યું છે? z = 1 + i. એનો આપણે મોડ્યુલસ ફાઇન્ડ કરવાનું છે, આર્ગ્યુમેન્ટ અને પોલર ફોર્મમાં એને કન્વર્ટ કરવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો મને કમ્પેર કરી દઉં x + IY સાથે. જો x + IY સાથે કમ્પેર કરું તો ધ્યાન આપજો, જો x + IY સાથે કમ્પેર કરું તો x બરાબર શું થઈ જશે? 1 થશે. તો અહીંયા હું x = 1 લખી દઉં છું. સાહેબ શું કામ લખવું છે? મને તો ખબર પડી ગઈ, ડાયરેક્ટ જ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરતો. ના, આપણે માઇનર એક 0% પણ 0.1% પણ માઇનર મિસ્ટેક ના થવી જોઈએ, એટલા માટે સ્ટેપ વાઇઝ જવાનું. અચ્છા, અહીંયા તો x = 1. હવે અહીંયા i ની બાજુમાં છે એ y કહેવાય, i ની બાજુમાં છે શું કહેવાય? y. પણ સાહેબ અહીંયા તો કશું નથી. કશું નથી મતલબ 1 આપણે કહી શકીએ, કશું જ ના હોય તો આપણે 1 કહી શકીએ છીએ. બરાબર છે? અચ્છા, ચલો. તો અહીંયા x = 1 થઈ જશે અને y = શું થઈ જશે? 1. મારે હવે મોડ્યુલસ ફાઇન્ડ કરવું છે, મતલબ માનાંક. હવે હું ગુજરાતીમાં નહીં લખું, હા,
तो गुजराती मीडियम वाला जे पण स्टूडेंट है जाते समझी लेशे। मॉड्यूलस ऑफ जेड मानो कि मारे फाइंड करवो छे तो शुं करीशुं, मोड ऑफ जेड इज इक्वल टू अंडर रूट ऑफ एक्स स्क्वेर प्लस वाय स्क्वेर। तो शुं थशे, अंडर रूट ऑफ 1 स्क्वेर प्लस 1 स्क्वेर। 1 स्क्वेर 1 थाय, 1 स्क्वेर पण 1 थाय, 1 प्लस 1 2 थशे, मतलब तमने मोड ऑफ जेड जे मळशे शुं मळशे, मोड ऑफ जेड जे मळशे शुं मळशे, अंडर रूट ऑफ 2 मळशे। क्लियर। हवे मारे शुं फाइंड करवुं छे, हवे मारे शुं फाइंड करवुं छे, हवे मारे फाइंड करवुं छे आर्ग्युमेंट। शुं फाइंड करीशुं आपणे, आर्ग्युमेंट। नाउ आर्ग्युमेंट ऑफ जेड, आर्ग्युमेंट ऑफ जेड, जो आर्ग्युमेंट ऑफ जेड फाइंड करिए तो शुं लखीशुं, आर्ग्युमेंट ऑफ जेड अने आने लखाय छे शुं, थीटा इज इक्वल टू tan इनवर्स ऑफ मोड ऑफ y बाय x। ध्यान थी जुओ स्क्रीन पर, अहींया स्क्रीन पर जुओ तमे, x इज इक्वल टू 1 है, y इज इक्वल टू 1 है, y इज इक्वल टू 1 डिवाइड बाय 1। tan इनवर्स 1 बाय 1 मतलब शुं लखीशुं, tan इनवर्स ऑफ 1 અને tan ઇનવર્સ ઓફ 1 શું થાય છે, જો સ્ક્રોલ કરીને એકવાર તમને ફરી વેલ્યુ બધી બતાવી દઉં છું, વારે વારે સ્ક્રોલ નહીં કરીએ, તમારે શું કામ કરવાનું છે, આ બધી જે વસ્તુ છે, જે વેલ્યુ લખી છે યા જે યુનિટ સર્કલ લખ્યું છે, તમારે તમારી નોટમાં રાઇટ ડાઉન કરવું છે। સાહેબ મારે પાસ પણ થવું છે અને મહેનતે નહીં કરવી, બરાબર, તો આ બે વસ્તુ તો ક્યારે થશે નહીં, આ વસ્તુ ઇમ્પોસિબલ છે કે ખાલી લેક્ચર જોઈ જઈશ પાસ થઈ જઈશ, તો એવું થશે નહીં। પાસ થવા માટે તમારે મારા કરતાં ડબલ મહેનત કરવી પડશે। આ લેક્ચર જોવાનું છે, આ લેક્ચરના એક્ઝામ્પલ જાતે સોલ્વ આઉટ કરવાના છે, પહેલાં જોઈને અને પછી મોઢે આટલું કરશો તો સોલ્વ આઉટ થઈ જશે, તો પછી વાંધો તમને નહીં આવે। તો જુઓ tan ઇનવર્સ ઓફ 1 અહીંયા શું લખ્યું છે, પાઈ બાય 4, તો શું લખીશ અહીંયા, tan ઇનવર્સ ઓફ 1 શું છે, પાઈ બાય 4। આપણો થીટા આપણને શું મળ્યો છે, પાઈ બાય 4। ક્લિયર। એક વખત ચેક કરી લઈશું, શું ચેક કરી લઈશું, અહીંયા જે x છે એ પોઝિટિવ છે કારણ કે x 1 છે અને y પણ 1 છે, मतलब બંને પોઝિટિવ છે। एक्स पण पॉजिटिव है, वाय पण पॉजिटिव है, मतलब थीटा जे छे फर्स्ट क्वाड्रंट में है। फर्स्ट क्वाड्रंट में होय तो जे थीटा मने मळ्यो छे ए ज थीटा आपणे कहीशुं। क्लियर वस्तु आटली। अच्छा, हवे आपणे शुं फाइंड करवुं छे, पोलर फॉर्म ऑफ जेड। शुं फाइंड करवुं छे, पोलर फॉर्म ऑफ जेड। पोलर फॉर्म सर कोने कह्या हता, पोलर फॉर्म फाइंड करवा माटे आपणी जोडे छे जेड इज इक्वल टू आर कॉस थीटा प्लस आई साइन थीटा। अच्छा एवं साहेब, हवे आर नी वेल्यू क्यांथी लाईशुं, तो लास्ट लेक्चर में आपणे कह्युं हतुं आजे तमे मोड ऑफ जेड फाइंड कर्यो छे, स्क्रीन पर जोजो, स्क्रीन पर जोशो तो बधी वस्तु तमने क्लियर थशे। आजे मोड ऑफ जेड आपणे फाइंड करीए छीए एने ज आपणे शुं कहीए छीए, आर कहीए छीए। मोड ऑफ जेड जे फाइंड करीए छीए एने ज आर कहीए छीए, एटले अहींया आर नी किंमत केटली छे, अंडर रूट ऑफ 2 छे। अने थीटा ए थीटा कयो छे, जे आर्ग्युमेंट ऑफ जेड फाइंड कर्यो आ ए ज आपणो थीटा छे, पाई बाय 4। थीटा शुं छे अहींया, पाई बाय 4। तो अहींया हूँ पाई बाय 4 मूकी दऊं, मने पोलर फॉर्म शुं मळशे, अंडर रूट ऑफ 2 कॉस पाई बाय 4 प्लस आई साइन पाई बाय 4। हवे जुओ अहींया थशे शुं, जे एवुं छे के जे वीक स्टूडेंट है ए तो अहींया लखीने मूकी देशे, पण एमने काम सारूं कर्युं के भाई एमने वधारे कंई खबर नहोती पड़ती तो अहींया मूकीने एमने पूरुं करी दीधुं। हवे नवा एक्जाम्पल पर जशे। पण जे डॉट डाया स्टूडेंट्स है ए शुं करशे, अहींया पाई बाय 4 नी पाछी वेल्यू मूकशे। भाई मने तो कॉस पाई बाय 4 नी वेल्यू खबर छे 1/√2। हवे बकातुं भाई 1/√2 अहींया मूकवा जईश, शुं करीश, कॉस पाई बाय 4 1/√2 मूकवा जईश अने 12 नी जो 12 ऑलरेडी 1/√2 छे, √2 कट थई जशे, पाछो तारो जे क्वेश्चन हतो एनो आई जशे। खबर पड़ी। तो आपणे याद राखवानुं छे, मैं तमने पहला ज कह्युं आ पोलर फॉर्म में खाली तमारे tan नी वेल्यू याद राखवानी छे, कॉस साइन नी मैं एटले नहीं लखाई कि तमने याद रहे नहीं अने याद रहे ना एटले तमे लखो पण नहीं। तमारे याद राखवानुं आवुं कशुं करवानुं छे नहीं। आज तमारुं पोलर फॉर्म छे, अहीं सुधी ज एक्जाम्पल गणवानुं छे, एना आगळ कशुं गणवानुं नथी। क्लियर छे। अच्छा चलो नेक्स्ट एक्जाम्पल जोईशुं आपणे। जे लोकोने रिवाइज करो होय वारे वारे तमारी जोड़े एक्चुअली यूट्यूब पर तो होय ज छे, बराबर, पाछा रिवाइंड करी करीने एक्जाम्पल जोईने तमे परफेक्ट करी शको छो। बीजो एक्जाम्पल हूँ लईश, सेकंड एक्जाम्पल, z इज इक्वल टू 1 माइनस आई। शू लईशुं, z इज इक्वल टू 1 माइनस आई। ओके, तो चलो
આને હું કમ્પેર કરું z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય સાથે. શું શોધવાનું છે મારે? શું શોધવાનું છે મારે? મોડ્યુલસ ફાઇન્ડ કરવાનું છે, આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરવાની છે અને શું ફાઇન્ડ કરવાનું છે? પોલર ફોર્મ ઓફ z. ક્લિયર? આટલી 3 વસ્તુ શોધવાની છે. હવે જુઓ કમ્પેર કરીએ તો x ઇઝ ઇક્વલ ટુ મને અહીંયા શું દેખાય છે? 1 દેખાય છે, વિચ ઇઝ પોઝિટિવ. પણ જુઓ y જોશો તમે તો i ના મલ્ટીપ્લાયમાં -1 છે એવું કહેવાય. જુઓ i નથી લેતા આપણે, ઇમેજનરી નંબર પહેલાં જ કહ્યું હતું. ઇમેજનરી નંબરનો મતલબ શું થઈ ગયો? i ની બાજુમાં છે એ આપણે લેવાનું છે. તો i ની બાજુમાં શું છે? -1. તો અહીંયા y બરાબર શું થશે? -1. હવે જે છોકરાઓને -1 નથી દેખાવતો એમને હું કહી દઉં કે સાહેબ યાર -1 તો છે નહીં, તો આ ટર્મને તમે આ રીતે લખી શકો છો. ધ્યાન આપજો, એ છોકરા માટે છે જેમને કશું ખબર જ નથી પડતી. 1 પ્લસ -1 ઇન્ટુ i લખાયા ને, 1 પ્લસ -1 ઇન્ટુ i, -1 ઇન્ટુ i -1 થશે. તો આ છે તમારો x, આ છે તમારો y. ક્લિયર? એટલા માટે x શું છે તમારો 1 અને y શું છે તમારો -1. ચલો હવે આપણે મોડ્યુલસ ફાઇન્ડ કરીશું. મોડ્યુલસનો ફોર્મ્યુલા શું છે? હવે થોડું ફટાફટ લઈશું. મોડ્યુલસ ઓફ z. મોડ્યુલસ ઓફ z શું છે? મોડ ઓફ z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર પ્લસ -1 સ્ક્વેર. -1 નું સ્ક્વેર મિત્રો તમને ખબર હોવી જોઈએ કે +1 જ થાય. 1 + 1 2 થશે. મતલબ આના મોડ ઓફ ઝેડમાં તો કોઈ ફરક પડ્યો નહીં. પણ સાહેબ એના આર્ગ્યુમેન્ટમાં કંઈ ફરક પડશે કે નહીં? જોઈએ, ચેક કરીએ. આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ માનો કે મારે ફાઇન્ડ કરવો છે, તો આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? tan ઇન્વર્સ ઓફ મોડ ઓફ y બાય x આપણે લખીએ છીએ. tan ઇન્વર્સ ઓફ અહીંયા y શું છે? ધ્યાન આપો, y શું છે? -1. બીજી પેનથી કરીશ તો વધારે ખબર પડશે. અહીંયા y શું છે? -1 છે અને x શું છે? તો 1 છે. તો જુઓ ધ્યાન આપો, આપણે અહીંયા વેલ્યુ મૂકીશું. શું લખીશું? -1 ડિવાઈડ બાય 1. પણ અહીં તો સાહેબ મોડ છે, આ તો અમને ખબર છે. અને મોડમાં કોઈ બી નેગેટિવ વેલ્યુ હોય પણ એ શું થઈ જાય? પ્લસમાં થઈ જાય. તો tan ઇન્વર્સ 1 જ થઈ જશે, માઇનસનું પ્લસ થઈ જશે. અને tan ઇન્વર્સ 1 આપણને શું ખબર છે? π/4 હાલ જ સાહેબ જોયું આપણે. ચલો આટલી વસ્તુ તો ખબર પડી ગઈ. તો શું સાહેબ અહીંયા આર્ગ્યુમેન્ટ ઓફ z જે છે, આર્ગ્યુમેન્ટ ઓફ z જે છે એ ઓનલી π/4 આવે? ના, જુઓ વસ્તુ તમને સમજાવું. π/4 આવે નહીં. અહીંયા જુઓ શું છે? અહીંયા x જે છે એ 1 છે અને y શું છે? -1 છે. સ્ક્રીન ઉપર જોજો, મેં આ બાજુ એકચ્યુઅલી બતાવ્યું છે. x ઇઝ ઇક્વલ ટુ 1, y ઇઝ ઇક્વલ ટુ -1 છે. મતલબ અહીંયા x શું છે? પોઝિટિવ છે અને y શું છે? નેગેટિવ. ક્વોડ્રન્ટ વાઇઝ જોઈએ તો x પોઝિટિવ ક્યાં હોય? x પોઝિટિવ અને y નેગેટિવ ક્યાં હોય? 4th ક્વોડ્રન્ટમાં. મતલબ આપણો જે થીટા છે એ ક્યાં છે? 4th ક્વોડ્રન્ટમાં. થીટા ઇઝ ઇન 4th ક્વોડ્રન્ટ. અને જો થીટા 4th ક્વોડ્રન્ટમાં હોય તો એ થીટાને શું લખાય? હાલ જ કહ્યું આપણે, જો થીટા 4th ક્વોડ્રન્ટમાં હોય, આ છે તમારો 4th ક્વોડ્રન્ટ. જો થીટા 4th ક્વોડ્રન્ટમાં હોય તો થીટાને શું લખીશું આપણે? -θ. બરાબર? તો ચલો લખી દઈએ. તો આ જો આપણે આર્ગ્યુમેન્ટ ઓફ થીટા ફાઇન્ડ કર્યો, એ થીટા હવે શું થઈ જશે? -θ, મતલબ -π/4. ક્લિયર? ડાઉટ નહીં? મોડ્યુલસ ઓફ ઝેડ કેટલો આવ્યો? √2 અને થીટા કેટલો મને મળ્યો છે? -π/4. ડાઉટ કોઈ? લગભગ ડાઉટ નહીં હોય. બરાબર? સિમ્પલ છે દરેક વસ્તુ. અને હવે આપણે ફાઇન્ડ કરીશું પોલર ફોર્મ. શું ફાઇન્ડ કરીશું? પોલર ફોર્મ ઓફ ઝેડ. પોલર ફોર્મ ઓફ ઝેડ શું થાય છે? પોલર ફોર્મ ઓફ ઝેડ મતલબ z ઇઝ ઇક્વલ ટુ r cos θ પ્લસ i sin θ. ક્લિયર છે? હવે જો મેં અત્યારે હાલ આગળના એક્ઝામ્પલમાં કહ્યું હતું કે આ r શું છે? તો આ જે મોડ ઓફ ઝેડ છે, ફરી જોજો, આ જે મોડ ઓફ ઝેડ છે એને જ આપણે શું કહીએ છીએ? r. અને એ જ શું છે? √2. ક્લિયર? ચલો તો શું લખીશું? r ઇઝ ઇક્વલ ટુ શું લખીશું અહીંયા? √2 cos θ બરાબર -π/4 પ્લસ i sin θ બરાબર -π/4. પણ સર અમે ટ્રિગ્નોમેટ્રી લેક્ચરમાં જોયું હતું, ટ્રિગ્નોમેટ્રીમાં શું હોય છે? કોસમાં જો -θ આવી જાય તો શું થઈ જાય? પ્લસ. કોસમાં -θ આવી જાય તો શું થઈ જાય? પ્લસ. અને સાઇનમાં જો -θ આવી જાય તો બહાર આવી જાય. તો જોઈએ શું થાય છે, કેવી રીતે લખીએ આને.
√2 કોસમાં જો થીટા માઇનસ હોય તો પ્લસ થઈ જાય અને સાઇનમાં જો માઇનસ હોય, ધ્યાન આપો, ફરી રિપીટ કરું છું, સાઇનમાં જો માઇનસ હોય તો એ બહાર આવી જશે. મતલબ એને શું લખીશ? માઇનસ સાઇન π/4. ક્લિયર છે? ડાઉટ નહીં? તો આ જ આપણું પોલર ફોર્મ છે. શાનું પોલર ફોર્મ છે? 1 - i નું. ડાઉટ નહીં હોય તમને? ચલો, એક્ઝામ્પલ તમે ફરી સ્ક્રોલ કરીને જોઈ શકો છો, રિવાઇન્ડ તમે કરી શકો છો, લેક્ચર આખો રેકોર્ડ છે એટલે કોઈ ટેન્શન છે નહીં. થર્ડ એક્ઝામ્પલ જોઈશું આપણે. કન્વર્ટ ઇનટુ પોલર ફોર્મ એન્ડ ફાઇન્ડ મોડ્યુલસ એન્ડ આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ. મતલબ હું લખીશ અહીંયા -√3 - i. આ ટાઈપનું એકચ્યુઅલી કોઈ એક્ઝામ્પલ છે. હવે જો આને કમ્પેર કરું હું z = x + iy માં. જો z = x + iy માં કન્વર્ટ કરું તો ધ્યાનથી તમે જોશો તો x બરાબર તમને શું દેખાશે? અહીંયા x બરાબર શું દેખાય છે? મતલબ -√3. અને y બરાબર શું દેખાય છે? જેવું મેં તમને અત્યારે હાલ જ સમજાવ્યું હતું. y બરાબર તમને શું દેખાય છે? તો i ની બાજુમાં શું છે? અહીંયા -1. તો y બરાબર શું લખી દઈશું આપણે? -1. અહીંયા x શું છે? -√3 અને y શું છે? -1. ચલો કેલ્ક્યુલેશન કરીએ આનું. હવે મારે શું ફાઇન્ડ કરવું છે? મોડ્યુલસ. શું ફાઇન્ડ કરવું છે? મોડ્યુલસ ઓફ z. મોડ્યુલસ ઓફ z તમને આગળ ફોર્મ્યુલા મેં કહી દીધો છે એટલે હવે ફોર્મ્યુલા લખતો નથી, પણ તમારે યાદ રાખવાનું, જો એક્ઝામમાં તમે ભણો છો યા એક્ઝામમાં કેલ્ક્યુલેશન કરો છો તો તમારે ફોર્મ્યુલા લખવો જરૂરી છે. ચલો હું લખી દઉં, બરાબર છે? પાછું કોપી કરશો તમે મારી, બરાબર, અને પછી મારા ઉપર જ બ્લેમ કરશો કે સાહેબ તમે તો પેલા એક્ઝામ્પલમાં ફોર્મ્યુલા લખ્યો નહોતો એટલે અમે બી ફોર્મ્યુલા લખ્યો નહોતો, બરાબર છે? તો ચલો, તો મારે તો એ રીતે જ જવું પડશે જેવી રીતે પેટર્ન હોય, પેટર્ન વાઇઝ આપણે જઈશું. તો જુઓ અહીંયા શું કર્યું છે? √-√3² + -1² x² + y². x છે -√3, રાઉન્ડ કરી દઈએ ખબર પડશે. x છે -√3, y છે -1. તો શું કર્યું આપણે? -√3² -1. √3² નો આન્સર થશે 3, -1 નું +1 થઈ જાય, +1 થઈ જશે. આ 3 + 1 4 થાય, 4 નું સ્ક્વેર રૂટ શું થઈ જશે? 2. અને આ જે મોડ ઓફ z છે એ લખી દઉં છું અહીંયા પાછું, એ જ આપણો r છે એટલે પાછું મારે આગળ જઈને તમને સમજાવવાની જરૂર પડે નહીં. ક્લિયર? અને હવે હું શું શોધીશું આપણે? હવે શોધીશું આપણે આર્ગ્યુમેન્ટ ઓફ z. શું શોધીશું આપણે? આર્ગ્યુમેન્ટ, સોરી, હા. અને હવે ફ્રેન્ડ્સ આપણે શું શોધીશું? આર્ગ્યુમેન્ટ ઓફ z. નાઉ આર્ગ્યુમેન્ટ ઓફ z = θ = tan ઇનવર્સ ઓફ મોડ ઓફ y/x. ક્લિયર છે? અચ્છા, જુઓ શું થાય છે? tan ઇનવર્સ ઓફ મોડ ઓફ y. જુઓ અહીંયા y શું છે? અહીંયા y છે -1, x છે -√3. તો અહીંયા મેં શું લખી દીધું? ધ્યાન આપજો, -1 / -√3. માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે, tan ઇનવર્સ ઓફ 1/√3. ક્લિયર છે? તમે ઉપરનું ટેબલ જોયું હશે તો મેં શું કહ્યું હતું? tan ઇનવર્સ √3 હોય તો π/3 અને 1/√3 હોય તો આન્સર શું આવી જશે આનો? π/6. મતલબ આનો આન્સર આવશે π/6. પણ યાદ રાખવાનું, આ જ આપણો આન્સર નથી. ચેક શું કરવાનું હોય છે? આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરતી વખતે ફ્રેન્ડ્સ એ ચેક કરવાનું હોય છે કે x શું આપ્યો છે અને y શું આપ્યો છે. અહીંયા ફ્રેન્ડ્સ x તમે જોશો તો -√3 છે, મતલબ x શું છે? નેગેટિવ છે. x શું છે? નેગેટિવ. અને y તમે સ્ક્રીન ઉપર આવા જ જોશો તો -1 છે, મતલબ y પણ શું છે? નેગેટિવ છે. અહીંયા x બી નેગેટિવ છે, y પણ નેગેટિવ છે, અને x અને y બંને નેગેટિવ કયા ક્વોડ્રન્ટમાં હોય? ફરી બતાવી દઉં. x અને y બંને નેગેટિવ કયા ક્વોડ્રન્ટમાં હોય? તીર બતાવ્યું. જુઓ અહીંયા આ રેડ તીરને નીકાળ દઈએ આપણે. અહીંયા જુઓ મેં રેડ તીર બનાવ્યું છે, બરાબર ને? કઈ બતાવ્યું છે? -1 માઇનસ શામાં હોય છે? થર્ડ ક્વોડ્રન્ટમાં. અને થર્ડ ક્વોડ્રન્ટમાં આપણે શું કહીએ છીએ? π + θ. શું કહીએ છીએ? જે પણ θ આપણને મળે છે એને આપણે શું કહીએ છીએ? π + θ. મતલબ આપણો આર્ગ્યુમેન્ટ ઓફ z અહીંયા એવું લખીશું, અહીંયા શું લખીશું? θ ઇઝ ઇન ફોર્થ ક્વોડ્રન્ટ. θ ઇઝ ઇન, રીઝન તમારે લખવું જરૂરી છે. ફોર્થ ક્વોડ્રન્ટ નહીં, થર્ડ ક્વોડ્રન્ટ, સોરી. θ ઇઝ ઇન થર્ડ ક્વોડ્રન્ટ. θ ક્યાંમાં છે? થર્ડ ક્વોડ્રન્ટમાં છે. ઓકે, તો થર્ડ ક્વોડ્રન્ટમાં હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ z આપણે શું લખીશું? થર્ડ ક્વોડ્રન્ટમાં આર્ગ્યુમેન્ટ ઓફ z શું લખીએ છીએ આપણે?
પાઈ પ્લસ થીટા. શું લખીએ છીએ? પાઈ પ્લસ થીટા. આપણો થીટા શું મળ્યો છે આપણને? પાઈ બાય 6. એલસીએમ લઈએ તો 6 પાઈ વત્તા 1, 6 પાઈ પ્લસ 1 એટલે 7 પાઈ બાય 6 થઈ જશે. આ આપણને આપણી આર્ગ્યુમેન્ટ ઓફ થીટા મળ્યો અથવા આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ મળ્યો કહેવાય. કમ્પ્લીટ થઈ ગયું છે, કોઈ ડાઉટ નહીં. અને હવે આપણે ફાઇન્ડ કરીશું પોલર ફોર્મ. શું ફાઇન્ડ કરીશું? પોલર ફોર્મ. નાઉ પોલર ફોર્મ ઓફ ઝેડ, પોલર ફોર્મ ઓફ ઝેડ શું કરીશું? ઝેડ બરાબર આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. આર શું છે અહીંયા? આર છે 2. આર શું છે? 2. ધ્યાનથી જુઓ, આર અહીંયા શું આપ્યું છે આપણે? 2 આપ્યો છે, બરાબર, ઉપર આ બાજુ સ્ક્રીન પર હશે. અને થીટા 7 પાઈ બાય 6 છે. તો અહીંયા લખીશું આપણે કોસ 7 પાઈ બાય 6 પ્લસ આઈ સાઇન 7 પાઈ બાય 6. તો આજે આપણને મળ્યું શું મળ્યું? પોલર ફોર્મ ઓફ ઝેડ કહેવાશે. શું કહીશું આને? પોલર ફોર્મ ઓફ ઝેડ. ક્લિયર છે? ખબર પડે છે તમને? કોઈ ડાઉટ નથી? આપણે શું જોયું? મોડ્યુલસ કેમનું ફાઇન્ડ થાય છે, મોડ્યુલસ કેમનું ફાઇન્ડ થાય છે, અને પોલર ફોર્મ કેમનું ફાઇન્ડ થાય છે, આર્ગ્યુમેન્ટ કેમનું ફાઇન્ડ થાય છે. જો થીટા ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય તો શું થાય? થીટા લખાય. સેકન્ડ ક્વોડ્રન્ટમાં પાઈ માઇનસ થીટા, થર્ડ ક્વોડ્રન્ટમાં પાઈ પ્લસ થીટા અને ફોર્થ ક્વોડ્રન્ટમાં માઇનસ થીટા. મેં ફર્સ્ટ ક્વોડ્રન્ટ વાળો એક્ઝામ્પલ લઈ લીધો, ફોર્થ ક્વોડ્રન્ટ વાળો લીધો, થર્ડ ક્વોડ્રન્ટ વાળો લઈ લીધો. હવે હું લઈશ સેકન્ડ ક્વોડ્રન્ટ વાળો થીટા એક્ઝામ્પલ. સેકન્ડ ક્વોડ્રન્ટમાં જો હોય તો ક્યારે સેકન્ડ ક્વોડ્રન્ટમાં પહેલાં તો મને ખબર પડે એક્સ માઇનસમાં હોય અને વાય પ્લસમાં હોય. એક્સ માઇનસમાં હોય અને વાય પ્લસમાં હોય તો શું થશે? સેકન્ડ ક્વોડ્રન્ટ, બરાબર ને? અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં થીટા હશે તો શું લખીશું? એને પાઈ માઇનસ થીટા લખીશું. અને આ યાદ રાખજો, એટલે મારે પાછું સ્ક્રોલ ના કરવું પડે. ચલો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશું. આ પોલર ફોર્મનું લાસ્ટ એક્ઝામ્પલ છે, ફોર્થ એક્ઝામ્પલ છે. ઝેડ ઇઝ ઇક્વલ ટુ -√3 પ્લસ આઈ. આ ટાઈપનું એકચ્યુઅલી એક્ઝામ્પલ છે. એને હું કમ્પેર કરું ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈવાય સાથે, તો અહીંયા એક્સ શું થઈ જશે? -√3 અને વાય શું થશે? 1. હવે મારે ડિટેલમાં તમને સમજાવવાની જરૂર નથી. હવે સાહેબ અમે હોશિયાર થઈ ગયા છે. હવે સર તમે કોઈ પણ એક્ઝામ્પલ આપશો અમે એને સોલ્વ કરી દઈશું, કોઈ ટેન્શન છે નહીં. હા ને? કોન્ફિડન્સ લેવલ અમારો હાઈ થઈ ગયો છે. ચલો વાંધો નહીં. તો આવું જ કોન્ફિડન્સ લેવલ એકચ્યુઅલી હોવો જોઈએ. એક્ઝામ કંઈ ડિપ્લોમા લેવલમાં તો એટલી હાર્ડ હોતી છે નહીં, મોડ્યુલસ ઓફ ઝેડ, બરાબર છે? ખાલી કન્સેપ્ટ વાઇઝ જશો એટલા હાર્ડ એક્ઝામ્પલ હોતા નથી. રિપીટેડ મોસ્ટલી ક્વેશ્ચન હોય છે. મોડ્યુલસ ઓફ ઝેડ, મોડ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું લખીશું આપણે? √(x² + y². શું થશે? -√3² પ્લસ 1². શું આન્સર આવશે? √3² 3 થશે, 3 + 1 4 થશે, આન્સર 2 આવશે. આ જે મોડ ઓફ ઝેડ છે એને જ આપણે શું કહીએ છીએ? આર. એટલે આપણે ફરી પેજ પલટવાની જરૂર નહીં પડે. ક્લિયર છે? અને સિમિલરલી હું તમને વાત કરતો તો શાની? આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ. ઓકે, તો ચલો આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ જોઈએ આપણે. નાઉ આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ મોડ ઓફ y બાય એક્સ. ધ્યાનથી જોશો, આપણે રેડ લાઇટ કરી દઈએ છીએ. અહીંયા y ઇઝ ઇક્વલ ટુ 1 છે, x ઇઝ ઇક્વલ ટુ -√3 છે. તો tan ઇનવર્સ શું થઈ જશે? જુઓ, y ઇઝ ઇક્વલ ટુ 1 છે, x ઇઝ ઇક્વલ ટુ -√3 છે. તો 1/√3 એકચ્યુઅલી આવે છે આવું, પણ માઇનસનું શું થઈ જશે? પ્લસ, કારણ કે સર તમે શું કર્યું છે? મોડ. ક્લિયર છે? અને 1/√3 નો આન્સર શું આવે છે? π/6. એ પણ આપણને ખબર છે. પણ આપણે શું કહ્યું હતું? અહીંયા એકચ્યુઅલી એક્ઝામ્પલ આવીને છોડી દેવાનો નહીં. શું યાદ રાખવાનું છે? આપણો થીટા કયું છે? અહીંયા જો એક્સ શું છે? નેગેટિવ છે, અને વાય શું છે? પોઝિટિવ. ધ્યાનથી જુઓ, એક્સ -√3 છે મતલબ નેગેટિવ, અને વાય પોઝિટિવ છે મતલબ કયા ક્વોડ્રન્ટમાં છે? સેકન્ડ ક્વોડ્રન્ટમાં. હવે તમને સમજાવવાની જરૂર નથી. સેકન્ડ ક્વોડ્રન્ટમાં થીટા શું કહેવાય છે? પાઈ માઇનસ થીટા કહીએ છીએ. શું કહીએ છીએ? અને પાઈ માઇનસ થીટા કહીએ છીએ. તો તમારું થીટા એકચ્યુઅલી શું આવશે? જુઓ, આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ. આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ શું લખીશું આપણે? પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ π/6. 6 - 1 મતલબ 5 π/6 થશે. ક્લિયર છે? ડાઉટ નહીં? અને હવે આપણે પોલર ફોર્મ ડાયરેક્ટ લખી દઈએ તો આ રીતે થશે પોલર ફોર્મ. આનું પોલર ફોર્મ ઇઝ,
પોલર ફોર્મ શું થશે? z ઇઝ ઇક્વલ ટુ r cos થીટા પ્લસ i sin થીટા. r શું મળ્યું છે આપણને? r મળ્યો છે અહીંયા 2 અને cos થીટા છે 5π/6. થીટા શું છે? થીટા શું છે? થીટા છે 5π/6 પ્લસ i sin 5π/6. ક્લિયર છે? તો આ એક્ઝામ્પલ શાના હતા? મોડ્યુલસ, પોલર ફોર્મ અને આર્ગ્યુમેન્ટના. એના પછીના આપણે હવે એક્ઝામ્પલ જોઈશું ઇનવર્સ ઓફ કોમ્પ્લેક્સ નંબર. ઓકે, ચલો.